સુરતી લાલાઓ ચાના પણ એટલા જ શોખીન છે જેટલા કે અન્ય ખાણીપીણીના, જેને લઈને સુરત શહેરમાં ઠેર ઠેર કટિંગ ચાની લારીથી લઈને કેફેમાં પ્રતિ કિલોગ્રામે મળતી 5,000 રૂપિયાની ચાનો સ્વાદ લેવા માટે પણ સુરતી લાલાઓ હંમેશા તૈયાર રહે છે. જોકે આ વચ્ચે સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં ચાની લારી ચલાવતા 62 વર્ષના નટુ કાકા ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે તેમની લારીને કંઈક યુનિક બનાવી છે. શહેરમાં આમ તો હજારોની સંખ્યામાં ચાની ટપરીઓ જોવા મળે છે, જે દિવસ રાત ધમધમતી રહે છે. એવા સમયે ઉધના દરવાજા નજીક નટુ કાકા પણ શ્રીરામ ટી સેન્ટરના નામે ચાની લારી ચલાવે છે. તેમણે લારી પર કંઈક એવું સેટઅપ કર્યું છે જેને લઈને તેમની 24 કલાક ચાલતી આ લારીનું લાઇટ બિલ જ આવતું નથી. ઓછું ભણેલા નટુ કાકાની આ ટેકનિક જોઈને ત્યાં ચા પીવા આવનાર ભલભલા દંગ રહી જાય છે. તેમના આ સેટઅપ વિશે તો ત્યાં આવતા શ્રમિકો નટુભાઈ પાસે સલાહ લેવા પણ જાય છે. ચાવાળા કાકાના નામે આજુબાજુના વિસ્તારમાં પ્રખ્યાત છે. અંદાજે 45 વર્ષથી અહીં જ ચાની લારી ચલાવી રહ્યા છે. તેમની આ ચાની લારી પર અન્ય ટપરીઓની જેમ જ નાની છે, પરંતુ તેના પર મુકાયેલી સોલાર પ્લેટને કારણે તે ખૂબ જ પ્રખ્યાત બની છે. મારું નામ નટુભાઈ માધુભાઈ વસાવા છે. મેં આ સોલાર પ્લેટ લગભગ મારો ધંધો 45 વર્ષનો છે. તો મેં ગામડા જતો, ગામડામાં ગયો એટલે મને બધા ઝૂંપડાવાળા સોલાર પ્લેટ વાપરતા હતા. એમને પૂછ્યું કે ભાઈ આનાથી શું ફાયદો થાય છે. એનાથી ઘણો ફાયદો થાય છે. પછી મેં બી એમના કને પૂછીને પછી મેં બી એમ સોલાર પ્લેટ મંગાવીને મેં બી ચાલુ કર્યો તો મને બી ઘણો ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે ઉધના વિસ્તાર મુખ્યત્વે શ્રમિકોનો વિસ્તાર છે. આ વિસ્તારમાં અલગ અલગ ઉદ્યોગોમાં શ્રમિકો કામ કરે છે અને તેને લઈને દિવસ રાત આ લારી પણ ચાલુ રહે છે. તેમ છતાં પણ સોલાર પેનલને કારણે નટુ કાકાને ખૂબ જ ફાયદો થયો છે. તમને વિચાર આવશે કે 62 વર્ષના નટુ કાકા ચાની લારી ચલાવવા માટે કઈ રીતે સોલાર પેનલનો ખર્ચ કરી શકે, પરંતુ નટુ કાકાએ કરી બતાવ્યું છે. તેમને આ વિચાર આવ્યો ત્યારે તેઓ તેમના ગામડે હતા. ત્યાં લાગેલી ઝૂંપડી પર સોલાર પેનલ લઈને જ્યારે તેના વિશે માહિતી મેળવી ત્યારે તેમને પણ થયું કે મારે પણ આ સોલાર પેનલ ખરીદીને ચાની લારી પર લગાવવી જોઈએ. સુરત આવ્યા બાદ તેઓ અમદાવાદ ગયા અને ત્યાંથી ₹2500માં સોલર પેનલની પ્લેટ પણ ખરીદીને લાવ્યા. 40 વોટની સોલાર પેનલની પ્લેટમાં 4 લાઇટ, એક પંખો, ક્યારેક તડકો વધુ હોય તો સગડી પણ તેનાથી જ ચાલે છે અને તેઓ તેમનો મોબાઈલ ચાર્જિંગ પણ ત્યાં જ કરે છે. મારું દરરોજે લગભગ 300 થી 400 રૂપિયા બચત થાય છે. વધારે ગરમી હોય તો અહીંયા સગડી બી સળગે છે, પેટ્રોલ મેં સળગે છે, લાઇટો સળગે, 3 થી 4 લાઇટો સળગે છે. એ ઘણો આમાં મને ફાયદો થાય છે. પંખો, મોબાઈલ ચાર્જિંગ બધું આ સોલાર પેનલથી જ ચાલે છે.